નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ ખાણી। આ સમાચારો પર નજર કરીએ। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। આગામી 7 દિવસ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે ભારે પવન સાથે ભારે અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તરથી પૂર્વ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આજે સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। સાથે રાજ્યમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આજે કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે। આવતીકાલથી કચ્છમાં વરસાદનું જોર વધશે। भरूच, नर्मदा, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के लिए उसमें सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी और जो विंड की स्पीड होगी वो आज और कल के लिए 30 से 40 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 50 किलोमीटर पर आवर और 27, 28 और 29 के लिए जो विंड की स्पीड होगी वो 40 से 50 kmph और साथ में जो गस्टी विंड होगी वो 60 kmph के आसपास रहने का पूर्वानुमान है। तो इसलिए आने वाले दिनों में जो डे 1 से लेकर डे 5 तक गुजरात और सौराष्ट्र रीजन के जैसा कि डिस्ट्रिक्ट मेंशन किया गया था इसके पहले हैवी टू वेरी हैवी रेनफॉल और साथ में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है। વરસાદી માહોલમાં રોડ પર ચાલતા અને ડ્રાઇવિંગ કરતા ખાસ ધ્યાન રાખજો। મેઘતાંડવની તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે। ક્યાંક કાર તણાઈ તો ક્યાંક ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી। દાહોદના ગરબાડાના માથવા ખાતે પાણીના પ્રવાહમાં કાર તણાઈ। માતવા ગામમાં કૂસવે પરથી કાર પસાર થઈ રહી હતી અને ત્યારે પાણીના પ્રવાહમાં કાર માતવા નદીમાં તણાઈ હતી। તો વાપી નજીક દમણગંગા નદીમાં ટેમ્પો તણાયો। જ્યારે સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો। આ તરફ વરસાદી માહોલમાં ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી। વલસાડ કલ્યાણવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। સોસાયટી વિસ્તારોના ઘરોમાં પાણી ભરાયા। મકાનો પહેલા માળ સુધી પાણીમાં ડૂબેલા દેખાયા। એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે વલસાડથી કે જ્યાં અતિ ભારે વરસાદ થયો છે અને જેના કારણે અડધા ઘર પાણીમાં ડૂબ્યા છે। લોકોના હાલ અત્યારે બેહાલ થઈ ગયા છે। રહેણાંક વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલાક વિસ્તારમાં પહેલા માળ સુધી પાણી ભરાયા હોય તેવું જોવા મળી રહ્યું છે। કલ્યાણવાડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં કેડસમાં પાણી ભરાયા છે। લોકો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઘરના એક માળ સુધી પાણી ભરાયા હોય તેવું જોઈ શકાય છે। લોકો આવી પરિસ્થિતિમાં જાય તો ક્યાં જાય, ઘર મૂકી અને જવા જેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે વલસાડથી। એક્સક્લુસિવ આ દ્રશ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી સતત આપને વરસાદી દ્રશ્યો બતાવી રહ્યા છે। વરસાદી અપડેટ બતાવી રહ્યું છે કે આખા રાજ્યમાં કે જ્યારે વરસાદની આવી પરિસ્થિતિ છે ત્યારે આપ પણ ધ્યાન રાખજો કે આ કાર તણાઈ રહી છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ વધુ વરસાદની જે આગાહી કરવામાં આવી હતી। વલસાડના દ્રશ્યો છે। કલ્યાણવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જેથી કરી ઘર ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મકાનનો પહેલો માળ સુધી પાણી ભરાઈ ગયું છે। મકાનો પહેલા માળ સુધી ડૂબી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। એક્સક્લુસિવ દ્રશ્યો છે આ વલસાડથી કે જ્યાં આંબ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વધુ વરસાદના કારણે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે, જાણે કે ગામ આખું બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અવિરત વરસાદથી લોકો હાલ પરેશાન થયા છે। તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ વરસાદી પાણી ભરાવાની દર વખતે અને દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાતી હોય છે। સતત એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પહેલો માળ ડૂબી ગયો હોય તેવા દ્રશ્યો છે કે જ્યાં મકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે। ઓનલાઈન પર સંવાદદાતા ભરત જોડાઈ ચૂક્યા છે। ભરત, દ્રશ્યો જે આવી રહ્યા છે તે ભયાવહ છે, હાલ ત્યાંની પરિસ્થિતિ કેવી છે?
જે બિલકુલ જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલી જ ભયાનક પરિસ્થિતિ હતી બપોરના સમયે ધમડાચીના અને વેજલપુર જે વિસ્તાર છે ત્યાં આગળ નદીના પાણી ફરી વળ્યા હતા. આથી પહેલા માર્ચ સુધી છે પાણી જે નીચાણવાળા વિસ્તારમાં ઘરો હતા એ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આથી લોકોએ પહેલા માળથી ઉપર છે આશરો લેવાની ફરજ પડી હતી. આવા જ હાલ વલસાડના નદી કિનારાના અનેક વિસ્તારોમાં થયા હતા. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે ધમડાચી અને વેજલપુર ગામ નજીકનો આ વિસ્તાર છે ત્યાં આગળ કલ્યાણબાગ નામની સોસાયટી છે તેની અંદર ઘરો છે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આખી સોસાયટીમાં છે પાણી ફરી વળ્યું હતું. એને કારણે સવારથી જ લોકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ઘરોમાં જે રીતે પાણી ભરાય છે એની સાથે ઘરની અંદર રાખેલો તમામ સરસામાન અને ખાવાની જે અનાજ કરિયાણું છે તે પણ પલળી ગયું છે. આથી લોકો અત્યારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ. આ એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો હાલ જાય તો ક્યાં જાય, ઘરવખરી પલળી ગઈ છે, પરંતુ ખાવા પીવાનો સામાન લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી અમારી ટીમ સતત આપને અહેવાલ બતાવી રહ્યું છે, સતત વરસાદની અપડેટ બતાવી રહ્યું છે. આવા માહોલમાં કે જ્યાં બહાર નીકળવું ભયાનક સાબિત થઈ શકે છે, તમે પણ જો આવી પરિસ્થિતિમાં ફસાવ છો તો જોખમ ખેડવાની જગ્યાએ તમે સાવચેતી રાખજો. આ દ્રશ્યો છે તે ભયાનક દ્રશ્યો છે. વધુ વરસાદના કારણે લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. વલસાડમાં ઔરંગા નદીને લઈને પૂરની સ્થિતિ જે સર્જાઈ છે, ઔરંગા નદી તોફાની બનતા પાણી ગામમાં ફરી વળ્યા છે. વલસાડ હાઈવેથી ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે. ઔરંગા નદીનું પાણી કૈલાસ બ્રિજ પર ફરી વળ્યું. કૈલાસ બ્રિજ પર પાણી ફરી વળતા 28 ગામને જોડતો માર્ગ બંધ થયો. કૈલાશ બ્રિજ પાસે આવેલ ધમડાચી ગામમાં પાણી જ પાણીની પરિસ્થિતિ સર્જાઈ. ઘરોમાં ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા. ધમડાચી ગામના 70 થી 80 ઘરો પાણીમાં ગરકાવ થયા. ગામવાસીઓએ કૈલાશ રોડ બ્રિજ ઊંચાઈએ બનાવવા લાંબા સમયથી માંગ કરી છે, પરંતુ ગામ લોકોની જે માંગ છે તે હજી સુધી નથી સંતોષાઈ અને ગામવાસીઓએ પરેશાની વેઠવાનો અત્યારે વારો આવ્યો છે. અનેક વાર ગામ લોકોએ રજૂઆત કરી હતી, પરંતુ તેઓની રજૂઆતોને ન સાંભળવામાં આવી અને હવે પરિસ્થિતિ આ સર્જાઈ છે. ઔરંગા નદીનું પાણી કૈલાસ બ્રિજ પર ફરી વળ્યું. 28 ગામને સંપર્ક કપાયો છે. 28 ગામોનો સંપર્ક હાલ બંધ થયો છે. 28 ગામોને તેની અસર પહોંચી છે. ધમડાચી ગામમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. ધમડાચી ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. વલસાડ દાણાનગર ખાતે પાણી વધી રહ્યું છે. પાણી વધતાની સાથે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. અહીંયા અનાજ સૌથી મોટું બજાર આવ્યું છે. અનાજનું સૌથી મોટું બજાર અહીં આવેલું છે અને લોકોની પરિસ્થિતિ આ છે. દાણાનગરમાં અનાજ સૌથી મોટું બજાર છે અને ત્યાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદની જે પરિસ્થિતિ છે, અમારા સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે અને સતત માહિતી પહોંચાડી રહ્યા છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, ગામની પરિસ્થિતિ કેવી છે? લોકોને ત્યાં મદદ પહોંચી રહી છે ખરા? બિલકુલ, ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ જે પ્રકારે વલસાડ જિલ્લાની સ્થિતિ થઈ છે, ધીરે ધીરે સ્થિતિ બગડી રહી છે. પણ રાહતના સમાચાર એ છે 7 થી 8 વાગ્યાની આજુબાજુ દરિયો પાણી લેવાની શરૂઆત કરતાની સાથે જ આ પાણી એકવાર ઓસરી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કાશ્મીરા નગર વિસ્તાર છે કે જ્યાં એક સાથે ખૂબ જ ગતિથી પાણી આવ્યું હતું. પાણીનું લેવલ વધી રહ્યું હતું. પણ હું કેમેરામેને કહીશ કે દ્રશ્ય બતાવવા માંગશે સામેની દિવાલ ઉપર પાણીનું જે લેવલ છે તે લેવલ કહી શકાય કે અડધો ફૂટ લેવલ ઉતરી ચૂક્યું છે. ધીરે ધીરે પાણી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે. પણ ઉપરવાસમાં જો ફરી વરસાદ શરૂ થયો, એટલે કે ઉપરવાસ એટલે કે ધરમપુર અને કપરાડામાં જો વરસાદ ફરી એકવાર પોતાની ગતિ વધારે તો ચોક્કસ વલસાડની સ્થિતિ દૈનિક બને તેવી હાલત છે. ધમડાચીની વાત કરવામાં આવે તો ધમડાચીમાં 1 માર એટલે કે 10 ફૂટ કરતાં વધુ પાણી છે. ઔરંગા નદીમાં જે રીતે પાણી આવી રહ્યું છે, જેને લઈને કહી શકાય છે કે આજુબાજુના તમામ વિસ્તારોમાં માત્ર પાણી જ પાણી છે. સમગ્ર વિસ્તાર પાણીના બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. ત્યારે હવે ધીરે ધીરે પાણી ઉતરવાની શરૂઆત થઈ રહી છે અને કહી શકાય 7 થી 8 વાગ્યાની આજુબાજુ આ પાણી ઉતરી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જે પ્રકારે કહી શકાય લોકો પાણી જોવા માટે પહોંચતા હોય છે, ત્યારે લોકોને
નદી કિનારાથી દૂર રાખવા માટે, જે વિસ્તારો પાણી ભરાય છે ત્યાંથી દૂર રાખવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ પગપાળા પેટ્રોલિંગ કરી રહી છે અને પોલીસની ગાડીઓ સતત સાયરન મારતી વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. જો કોઈ વ્યક્તિ અંદર ફસાયું હોય તો તેને રેસ્ક્યુ કરવા માટે ફાયરના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. એટલે કે ચોક્કસપણે સ્થિતિ બદથી બદતર છે, પણ હવે જ્યારે સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે ત્યારે ચોક્કસ રાહતનો શ્વાસ તંત્ર લઈ શકે છે. કારણ કે ઉપરવાસ, ધરમપુર અને કપરાડામાં વરસાદનું જોર ઘટ્યું છે અને બપોર બાદ વલસાડ જિલ્લામાં પણ વરસાદ જે રીતે બંધ થયો છે તેને લઈને ચોક્કસ રાહતના સમાચાર છે. પણ હજુ પણ જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી લોકોની ચિંતામાં વધારો રહેશે. કહી શકાય કાશ્મીરાનગરમાંથી 1500 લોકો અને 500 જેટલા પરિવારોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. 500 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાંથી કાવેરી નદીના અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે. બંને કાંઠે વહી રહેલી કાવેરી નદીના દ્રશ્યો, ડ્રોનની નજરથી આ દ્રશ્યો તમે નિહાળી રહ્યા છો. કાવેરી નદીના તટમાં આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. ડ્રોનના માધ્યમથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક્સક્લુસિવ આ દ્રશ્યો છે ન્યૂઝ 18 ગુજરાતી પર. નવસારીમાં પરિસ્થિતિ વિકટ છે. તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. જાણે કે અડધું મંદિર પાણીમાં ડૂબી ગયું હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. બંને કાંઠે નદી વહેતી થઈ છે. કાવેરી નદીના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવસારીના બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યું. 50થી પણ વધારે લોકોનું તંત્રએ સ્થળાંતર કર્યું છે. લોકોને નદીની નજીક પ્રાથમિક શાળામાં ખસેડાયા છે. લોકોને નજીકની એક શાળામાં ખસેડવામાં આવ્યા. દેસરાના રામજી મંદિર વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા. ફાયર વિભાગની ટીમ સ્થળાંતરની કામગીરી હાથ ધરી છે. ફાયર વિભાગે સ્થળાંતરની કામગીરી હાલ તો શરૂ કરી છે અને મદદ પહોંચાડવામાં આવી રહી છે. અત્યારે અમારી ઘરની અંદર નોર્મલી અમારું ઘરની અંદર આખું ઘર ડૂબી જવાની તૈયારીમાં છે અને ની કોઈ બાઇકની કે કોઈ સુવિધા નહીં મળે. આખું ઘર ડૂબી ગયું છે આ લોકોનું. અને અંદર કોઈ આવવાને કહ્યું, કોઈ બી માણસની નગરપાલિકા કોઈ બી માણસ અહીંયા કોઈ દેખાતું નથી. એ બધા વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે અને પાણી બહુ ઝડપી વધી રહ્યા છે અને એના લીધે સ્થળાંતર કરવાની જરૂર પડી ગઈ છે અને ગુજરાતી સ્કૂલોમાં એને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ત્યાં એમને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા. દક્ષિણ ગુજરાત સહિત નવસારી, વલસાડ તેમજ આહવા ડાંગમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદને લઈને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું જે કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે નદીઓ છે, નદીઓ ગાંડી તૂર બની છે અને ખાસ કરીને જે બિલીમોરા શહેરના જે નીચાણવાળા જે વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના જે પાણી છે એ પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે દેસરાનો જે નવી નગરી રામજી મંદિર પાસેનો જે વિસ્તાર છે, આજે તમામ વિસ્તારો જે છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘૂંટણ સમા જે પાણી છે એ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે અને ફાયરના જવાનો જે છે હાલ ફાયરના જવાનો તનતોડ મહેનત કરીને જે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરની જે કામગીરી છે એ હાલ કરી રહ્યા છે અને અત્યાર સુધી 50થી વધુ લોકોનું હાલ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને નજીકની પ્રાથમિક શાળા જે છે ત્યાં લોકોને સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે. ખાસ કરીને બીજી વાર આજે રેલની પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઈને લોકોને ભારે હાલાકી વેઠવાનો વાર આવ્યો છે. પરંતુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ છે. પરંતુ નવસારી જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ બન્યો છે અને વરસાદ વરસી રહ્યો છે. એ મુજબ ક્યાંક નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા અને ખાસ કરીને ચીખલી સહિત જે નવસારી શહેર છે ત્યાંની જો ઉપરવાસ અને નવસારી જિલ્લામાં વિરત વરસાદ વરસે તો ક્યાંક નવસારી જિલ્લામાં સ્થિતિ બગડી શકે એમ છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો. લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા નજરે પડ્યા. રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો કિનારે પહોંચ્યા. તંત્રે પ્રવાહ નજીક ન જવા માટે લોકોને સૂચના આપી છે, છતાં યુવકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. યુવકો તંત્રની ચેતવણીને નજરઅંદાજ કરી પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. રીલ્સ બનાવતા જોવા મળ્યા છે યુવકો, પરંતુ આ રીલ્સ બનાવવી ભારે પડી શકે છે. રીલ્સના ચક્કરમાં યુવાનો કિનારે પહોંચ્યા છે. સુરત જિલ્લામાં સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. ઓલપાડના કીમ ગામે બજારમાં વરસાદી પાણી ભરાયા. કીમ ગામે પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાયા. કીમ ગામના ખાવદરા ગલી વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા. કીમ ગામ અને જીઆઈડીસી વિસ્તારમાં પાણીનો ભરાવો થયો. પાણી ભરાતા સ્થાનિકો અને રાહદારીઓને હાલાકી પડી.
રાજકોટમાં અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ થતા પાણી થઈ ગયું. વરસાદના કારણે સવારથી મેળાની મજા બગડી હતી. રેસકોર્સ મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાતા રાજકોટવાસીઓ નિરાશ થયા. 5 દિવસના મેળાની મજા વરસાદે બગાડી છે. ધોધમાર વરસાદે રાજકોટનો લોકમેળો ધોઈ નાખ્યો. વરસાદે બગાડી રાજકોટના મેળાની મજા. ધરોહર મેળાને મેઘરાજાએ ધમરોડી નાખ્યો. મેળાના સ્થળો પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. લાખોનું નુકસાન થયું. મેળાના દિવસોમાં વધારો થાય તેવું વેપારીઓનું કહેવું છે, કારણ કે નુકસાની થઈ છે. મેળો 1-2 દિવસ વધારવાની વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. સ્ટોલમાં જેવું છે સાહેબ, અમારે આ સ્ટોલ અમને 1.5 લાખમાં અત્યારે પડ્યો છે. અમને અત્યારે પાણી ભરવાનું પબ્લિક કોઈ આવતી નથી. ગઈકાલે રાઈટના હિસાબે કોઈ પબ્લિક આવતી નહોતી અને આજે આટલું પાણી ભરવાનું છે. પાણીનો નિકાલ થાય એમ નથી અત્યારે અહીંયા કાંઈ. અને જો આ લોકો પાણીનો નિકાલ કરે તો સાંજે કે આવતીકાલે મેળાની સગવડતા થાય તો પબ્લિક આવે તો અમને વળતર મળે એમાંથી. કાકા, ખાસ કરીને વાત કરીએ તો રાજકોટનો જે મેળો છે 5 દિવસનો હોય છે. છઠથી શરૂ થઈ ચૂકી છે. છઠ વહી ગઈ, સાતમ આજે વહી જવાની છે. માત્ર 3 દિવસ વધશે. 3 દિવસમાં માનો છો કે તમને ધંધો પૂરો થશે? નહીં મળે, અમને પૂરો ધંધો નહીં મળે. એનું કારણ છે કે પબ્લિક આવશે નહીં તો અમને ધંધો નહીં મળે. જો કદાચ આ લોકો કમિટી વાળા એવું નક્કી કરે કદાચ કે આ 2 દિવસ અગાઉ 2 દિવસ વધારે અમને આપે તો અમને કંઈક ધંધો વધારે મળે. જોઈ શકો એમ છો કે પૂરેપૂરા પાણીમાં છે. પ્લસ અમારો માલ જે બહુ મોટો માલ અમે લોકો લઈને આવ્યા છીએ. 30-40 લાખનો અમારો માલ છે, ફ્રીજ છે. તો બહુ મોટું સાહસ કર્યું છે અમે લોકોએ. પણ હોપ છે કે ગવર્મેન્ટ કંઈ સારું કરશે અને ગવર્મેન્ટ જે રીતે દરેક ઇસ્યુનો ફાઇનલ ફેસલો લાવે છે એ રીતે આનું પણ સાફ સફાઈ કરીને લોકો પબ્લિક માટે શાંતિથી ખુલ્લું મૂકી શકશે. રાજકોટ જિલ્લાના પડધરીના ગામડાઓમાં ધોધમાર વરસાદ. ડોંડી નદીમાં ઘોડાપૂરના કારણે અનેક ચેકડેમો ઓવરફ્લો થયા. રામપર સરપદળમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. રાજકોટના લોધિકા તાલુકામાં વરસાદી માહોલ. પંભાર, ઇટાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. વહેલી સવારથી ધોધમાર વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. રાજકોટ જિલ્લાના પડધરીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આજથી 3 ડેમના 6 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. પડધરી આસપાસના અનેક ડેમ ઓવરફ્લો થયા. સારા વરસાદના પગલે આજે ન્યારી ડેમના સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે અને જેના કારણે આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના 6 દરવાજા 2.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જામનગરમાં ઊંડ 1 ડેમ ઓવરફ્લો થયો. ઊંડ 1 ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા ખોલવામાં આવ્યા. જામનગરને પીવાનું પાણી ઊંડ 1 ડેમ પૂરું પાડે છે. ઊંડ 1 ડેમના 2 દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. પંચમહાલના મોરવા હડપ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. 9000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમના 3 ગેટ ખોલી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. નદીમાં 9200 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું. હડફ નદીમાં પાણી છોડાવવામાં આવતા નદીમાં જાણે કે પૂરના દ્રશ્યો સર્જાયા. પાવાગઢનું કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. વરસાદી માહોલમાં પાવાગઢમાં જોવા મળ્યો આહલાદક નજારો. વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ પર્વતની 4 તરફ ઝરણાઓ વહેતા થયા. વાદળો જાણે કે પર્વતો સાથે વાતો કરતા હોય તેવા નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદના પગલે પાવાગઢના સિટી ગેટ પાસે આવેલું પાતાળ તળાવ પણ ઓવરફ્લો થયું. છોટાઉદેપુરના ક્વાંટના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ. સમલવાંટ ગામ નજીક કોતરમાં ભારે પૂર આવ્યું. ગોઝારિયાથી સમલવાંટ ગામ જવાનો રસ્તો બંધ થયો. કોતરમાં ભારે પાણીની આવક થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો. લોકો જીવના જોખમે કોઝવે ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે. ક્વાંટના રામી ડેમની જળ સપાટી વધી 196.40 મીટરે પહોંચી. ડેમમાંથી હાલ 127.162 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ઝાલાવાંટ, દેવત, ડેરી, વીજળી સહિતના ગામોને એલર્ટ કરાયા. તંત્રએ નદીના પટમાં નહીં જવા માટે સૂચના આપી છે.
છોટાઉદેપુર નસવાડીના મોરડિયા ગામે લો લેવલ કોઝવે પર ખેડૂત તણાયો। રાજેશ ડાયક નામનો ખેડૂત જરૂરી ચીજવસ્તુ લેવા પહોંચ્યો હતો। સામગ્રી લઈ અને પરત આવતા સમયે ખેડૂત લો લેવલ કોઝવેથી તણાયો હતો। નસવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ આરંભી છે। અમારા ગામનો એક નાયક રાજુભાઈ રમેશભાઈ એ ગામમાં કઈ દુકાને આવેલો અને આવતી વખતે પાણીમાં લપસી પડ્યો। પાણીમાં લપસી પડ્યા બાદ પાણીમાં તણાયો છે અને એમના ઘેરથી બૂમાબૂમ પાડવાથી ગામ લોકો ખોળ્યો પણ પાણીમાં તણાઈ ગયા પછી કંઈ મળ્યો નથી। બાબતમાં એમની પત્ની આ તલાટીને મેં ડિપ્યુટી સરપંચ જાણ કરી। મોરડિયા ગામમાંથી બે માણસો હતા, રાજુભાઈ રમેશભાઈ નાયક અને લક્ષ્મણભાઈ કરી। એ કંઈક દુકાને સામાન લેવા ગયેલા અને સામાન લઈને પરત પોતાના ઘરે જતા હતા આવાસમાં। તે દરમિયાન વચ્ચે એક કોઝવે છે, એ નારાની અંદર થઈ નારાની ઉપર થઈને નીકળવા જતા રાજુભાઈ આકસ્મિક રીતે સ્લીપ થઈ ગયા અને પાણીમાં ઉતરી ગયા।